જે થાય તે સારા માટે. એક ગરીબ મજૂર અચાનક કરોડપતિ થયો. એ 1916 નો શિયાળો હતો અને 15 વર્ષનો વોલ્ટ શાળામાં ભણવાની ઉપરાંત પાગલની જેમ એક સાથે ઘણી નોકરીઓ કરી રહ્યો હતો. વોલ્ટ દરરોજ સવારે 3:30 વાગે ઉઠીને એના પિતા ઇલિયાસ વતી અખબારોનું વિતરણ કરવા જતો અને પછી શાળાએ જતો. એના લંચ સમય દરમિયાન વોલ્ટ નજીકની દવાની દુકાનનું સફાઈ કામ કરતો અને એના બદલામાં દુકાનના માલિક એને ગરમ ભોજન આપતો. શાળામાંથી છૂટ્યા બાદ વોલ્ટ કેટલીક વાર ફાર્માસિસ્ટ પાસેથી પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા લઈને જેઓ સ્ટોર પર ન આવી શકતા હોય ને એવા વૃદ્ધો અને અન્ય લોકો સુધી પગપાળા ચાલીને પહોંચાડતો હતો. આ એકમાત્ર કામ હતું જેના માટે એને ખરેખર પૈસા મળતા. પછી વોલ્ટ એના પિતા વતી સાંજના અખબારો પહોંચાડતો. સાંજે ઘરે જતા પહેલા તે તેના મિત્રોને પડોશના સોડા ફાઉન્ટેન પર મળતો. ઘરે પહોંચીને રાત્રિ ભોજન લેતો અને પછી સૂઈ જતો. અને બીજા દિવસે વહેલી સવારે ઉઠ્યા બાદ ફરીથી એનો એ જ નિત્યક્રમ શરૂ થઈ જતો. શિયાળાની એક સાંજે વોલ્ટે એનું અખબાર વહેંચવાનું કામ પૂરું કર્યું અને એના મિત્રોને મળવા માટે કેન્સાસ સિટી સ્ટ્રીટમાં ઉતાવળે પગલે જઈ રહ્યો હતો. તેવામાં એને શેરીમાં રસ્તા પર બરફનો ટુકડો પડેલો જોયો. એક બાળ સહજતાથી વોલ્ટે તેને તેના નવા ચામડાના બૂટથી, જે એના માતા પિતા એલિયાસ અને ફ્લોરા તરફથી ક્રિસમસની ભેટ રૂપે મળ્યા હતા, એને બરફના ટુકડા પર જોરથી લાત મારી અને અચાનક જ એના શરીરમાં તીવ્ર પીડાની ધ્રુજારી વ્યાપી. એના મોઢામાંથી એકદમ ચીસ નીકળી ગઈ. એણે એના પગ તરફ નીચે જોયું તો ઘોડાની નાળની ખીલી જે બરફમાં થીજેલી હતી તે બૂટમાંથી તેના પગમાં ખૂંચી ગઈ હતી. અને એના કરતા પણ ખરાબ એ બન્યું કે બરફ હજી પણ શેરીમાં જામેલો હતો. એનાથી વોલ્ટ પણ અસહ્ય પીડા સાથે ત્યાં જ ખોડાઈ ગયો. વોલ્ટે બૂમો પાડી પાડીને મદદ માટે પુકાર કર્યો, પરંતુ એ વ્યસ્ત શહેરની સાંજમાં એના પીડા ભર્યા ચિત્કાર ડૂબી ગયા. છેવટે એક માણસ એની મદદ કરવા રોકાયો, પણ ત્યાં સુધીમાં તો વોલ્ટને જાણે અનંત કાળ વીતી ગયો હોય એવું લાગ્યું. તે માણસે બરફને દૂર કર્યો. ત્યારબાદ વોલ્ટનો પગ છૂટો થયો. પછી તે વોલ્ટને તેની ઘોડાગાડીમાં સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે વોલ્ટને કહ્યું કે તે ખીલી બહાર કાઢવા દરમિયાન જે પીડા થશે તે સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. દવાખાનામાં 2 માણસોએ વોલ્ટને પકડી રાખ્યો અને પકડ વડે એના પગમાંથી ખીલી ખેંચી લીધી. ડોક્ટરે વોલ્ટને એના પગ ન ગુમાવે તે માટે યોગ્ય શોટ આપ્યા. પછી એને કહ્યું કે તેણે થોડા સમય સુધી પથારીવશ રહેવું પડશે. વોલ્ટે તેની અત્યાર સુધીની વયમાં સૌ પ્રથમવાર 2 અઠવાડિયાનો વિરામ લીધો. તે ફરી સ્વસ્થતા મેળવવા ઘરે રહ્યો. તે દરમિયાન તેણે તેના ચિત્રકામના શોખ માટે સમય મળ્યો. તેણે ચિત્રો દોરવામાં અને તેના ભાવિમાં શું હોઈ શકે તે વિશે વિચારવામાં 2 અઠવાડિયા વિતાવ્યા. એના પિતા એલિયાસ કદાચ મનમાં નારાજ થયા હશે, કારણ કે તે સમય દરમિયાન વોલ્ટની મફત સેવાનો લાભ એને ન મળ્યો. પરંતુ તે વિરામે નાનકડા વોલ્ટને એક સફળ કાર્ટુનિસ્ટ તરીકે એના જીવનનું સ્વપ્ન જોવા માટે જરૂરી સમય પૂરો પાડ્યો હતો. પછી વોલ્ટે આર્ટ ક્લાસમાં પ્રવેશ લીધો અને 18 વર્ષની વયે કોમર્શિયલ ઇલેસ્ટ્રેટર તરીકે નોકરી શરૂ કરી. 1920ના દશકમાં તે કેલિફોર્નિયા શિફ્ટ થયો. આગળ જતા તે કિશોર એનિમેટેડ કાર્ટૂન ફિલ્મોનો જનક અને જગવિખ્યાત પાત્રો મિકી માઉસ એન્ડ ડોનાલ્ડ ડકનો સર્જક વોલ્ટ ડિઝની 5 ડિસેમ્બર 1901 થી 15 ડિસેમ્બર 1966 અને અમેરિકન મોશન પિક્ચર અને ટેલિવિઝન નિર્માતા તરીકે જગપ્રસિદ્ધ થયો. 1923માં તેણે સ્થાપેલી ધ વોલ્ટ ડિઝની કંપની ગયા વર્ષે શતાબ્દી ઉજવી રહી હતી. કેવી લાગી તમને આ વાર્તા? ખરેખર ભગવાન દરેકનું ધ્યાન રાખતો જ રહેલો છે ને? તો આપણી સાથે કંઈ પણ જો ખરાબ થાય છે તો નક્કી એના પેટાળમાં ક્યાંક આપણા માટે ખૂબ સારું છુપાયેલું છે તેવું વિચારીને જે પરિસ્થિતિ આવે છે એને હસતા રમતા અને શાંતિથી એનો અનુભવ લઈને આગળ વધીએ તો. કેવી લાગી તમને આ વાત? શેર કરવા જેવી છે ને? તો ફટાફટ તમારા મિત્રો અને વાલાઓ સાથે જરૂર શેર કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.